રામ રામ રામ. રેખા ક્યાં ગઈ છે? રેખાઓ, એ રેખાઓ, પાણી ગ્લાસ ભરતા આવો ને. મારી તબિયત બગડી ગઈ છે, મને ગળામાં બહુ દુખે છે, મને ફેરે બહુ ચડે છે. એ હું રાડે રાડ ખાસો ઘડીક નિરાતે શ્વાસે નો લેવા દે. બોલો હું કામ છે? બટા મારે પાણી પીવું છે, મારે ગળું ભારે લાગે છે. તું ગળું ભારે લાગે છે? લાવો ગળું દબાવી દઉં એટલે ગળું ભારે જ ન લાગે. પાણી પીવું હોય ને તો જાતે પી આવો, નકર ગોળો ગળે બાંધી દઈશ અને મને તો કામ સીંધવાનું જ નહીં. કઈ સમજ્યા? રેખાબેન, કેમ અત્યારમાં રાડા રાડ થાશો? અને બા, તમારું મોઢું કેમ ઉતરી ગયું છે? એ કાંઈ નહીં બટા. શું કાંઈ નહીં બા, હું ક્યારની રસોડામાંથી સાંભળું છું. રેખાબેન ક્યારના રાડો પાડે છે. તો ક્યારની રાયડો પાડતી હતી તું સાંભળતી હતી? તારે નો પાણી ભરી દેવા મમ્મી ને? તારે હું હાથ પગ ભાંગી ગયા છે? હાથ પગ ભાંગી ગયા છે કે પછી ભારે જુદા છે? અને મમ્મી તમને કહી દઉં છું, આજ પછી મને કોઈ દી કામ ચિંતા નહીં. જે કામ સિંધવું હોય ને હીરો ને સિંધજો. સમજાઈ ગયું? કેમ તમને કામ નથી શીખવાનું? હું કઈ તમારી જેમ નવરી નથી, રસોડામાં કામ કરતી. હા, હું તને નવરી દેખાઈ દઈશ ને. આ બધી પંચાયત તારે કરવાની કાંઈ જરૂર નથી. ઘરનો ખર્ચો બધો મારા પતિ ઉઠાવે છે, સમજી? હું કામ ઘરના કામ કરું? મારો પતિ તો કમાય છે એટલે હું કામ ઘરના નોકરાને ઘોડે કામ કરું? તારો પતિ ઓછું કમાય છે એટલે તું કર ઘરના કામ. મારે કઈ નવરાય નથી કામ કરવાની. બટા રેખા, આવું શું કામ બોલો છો? આપણે તો ઘરના કામ આપણે બાઈને જ કરવાના. એમાં નોકરાણી કહેવાની ક્યાં જરૂર છે? હિરલ વહુ કામ કરે છે એને તો કરવા દો, એનું અપમાન શું કામ કરો છો? રેખાબેન, તમે કયો ઈ બધું હાસું, પણ તમારા દેરે કમાય જ છે ને, ઈ થોડા બેઠા બેઠા ખાય છે. હા, 15,000 નું કામ કરે એમાં કઈ નવાઈ નથી કરતા હો. 15,000 નો તો મારે ખાલી મેકઅપ નો ખર્ચો છે. હું પણ આ હવાર માં હાજરી છે. કોઈને કઈ કામ ધંધો નથી લાગતો. હવાર માં રાયડું નાખો છો. આ તો રાયડું જ નાખે ને. તમે એકલા કમાવશો ને આ બધા બેઠા બેઠા ખાય છે, તોય પાછા મમ્મી મને કામ બધું ચીંધે છે. રેખાબેન, તમને બાએ ખાલી એક પાણીનો ગ્લાસ ભરવાનું કીધું હતું. એક ગ્લાસ આટલું હું કામ માથાકૂટ કરો છો? બટા હવે તમે બે આ વાતને જવા દો. હવે તમને કામ નહીં સીધું. કેમ બા તમારે કામ નહીં સીધવાનું? તમારી તબિયત સારી નથી, તમારે મારા ભાભી ને અથવા હિરલના કામ ચીંધી દેવાનું. તમારે કઈ કામ નહીં કરવાનું. હું કાંઈ કામ કરવાની નથી. અને તમારા ભાઈ ઘરનો ખર્ચો બધો ઉઠાવે છે. તમારે હિરલને રાજ કરાવવું હોય તો પૈસા કમાવ. સંજય ને કામ કારખાને થાય એટલું એ કરે છે અને અમથી તે પાસે આંગળીઓ કઈ હરખી ન હોય. હા ભાભી, હું ભલે ઓછું કમાઉં પણ ઈમાનદારીથી કમાઉં છું, કોઈના સહારે નથી કમાતો. ને રેખાબેન, તમારા દેર ઓછું કમાય છે પણ મારે કઈ તમારી જેમ રાજ નથી કરવું. તારી ક્યાં ઓકાત છે રાજ કરવાની? બસ હવે આ તો ઘરના સભ્યો કોઈ કઈ બોલતા નથી ને એટલે તું આ ઘરમાં રાજ કરે. મારે તમારું કોઈનું કાંઈ સાંભળવું નથી. સારું બા, તમે ટાઈમે દવા પી લેજો, મારે થાય છે મોડું એટલે હું જાઉં છું. હા બટા. હા બા, રેખા ભલે ગમે એમ કે પણ હું તમને ક્યારે પૈસાનો પાવર નહીં દેખાડતો. તમે એની વાતનું જરે ખોટું ન લગાડતા. હા બટા, એની વાતનું હું કાંઈ ખોટું નહીં લગાડું. મારા છોકરાને બહુ છે ઈ. સારું લ્યો તો હું જાઉં. હા બટા. બા, તમારી તબિયત સારી નથી તો જમવામાં ખીચડી બનાવી દઉં? ના બટા, મારે કાંઈ ખાવું નથી. બા, તમે આરામ કરો, હું હમણાં ખીચડી બનાવી આવું. ભલે બટા. જય દ્વારકાધીશ મમ્મી. જય દ્વારકાધીશ. બટા કેમ છે? એ મને તો હાવ હારું છે મમ્મી. તમને કેમ છે? બોલો બોલો મમ્મી, અચાનક કેમ ફોન કર્યો? કાઈ નહીં બટા, આ તો દવાખાને જાઉં છું ને ત્યાં પૈસાની જરૂર છે એટલે હાટુ તને ફોન કર્યો હતો. તો મમ્મી એમાં તું મૂંઝાવાનું થોડું હોય, હમણાં તમારા ફોનમાં નાખું. લે બટા, એવું ક્યાં મને આવડે છે? તું આય નો હોય તો પૈસા આવી જતા હશે. એવું કાંઈ ન હોય મમ્મી, એ તો ઓનલાઈન કહેવાય. હું ભાઈના ઓલામાં નાખી દઈશ, એ તમને આપી દઈશ. એ હારું, લે બટા, ફોન મૂકું છું હવે. એ હારું લે મમ્મી. એ રેખાબેન, આજે બાને દવાખાને બતાવવા જવાનું છે તો તમે હારે આવો છો ને તો થોડાક પૈસા લઈ લેજો. ના કઈ નક્કી તો હોય નહીં કેટલા પૈસાનો ખર્ચો થાય એમ. એ તારે ને મમ્મી ને જાવું હોય ને તો જાવ દવાખાને. મારે આવવાની નવરાય નથી. અને 15 દિવસ પહેલા 30,000 રૂપિયા આપ્યા હતા, એ દવાખાના બાને ક્યાં ખર્ચ્યા? રેખાબેન, એક તો તમારે અમારી હારે આવું નથી અને ઉપરથી આવા આરોપ લગાડો છો, એટલે જ કહું છું તમે અમારી હારે હાલો. એ મારે કાંઈ હારે આવવાની નવરાય નથી. અને દવાખાનાનો ખર્ચો તો અમે જ ભોગવીએ છીએ ને, પૈસા તો હું જ આપું છું. રેખાબેન, એમાં પૈસાની વાત ક્યાં વસી આવી?
બટા પૈસાનું સ્થાન તો મોટું છે પણ સંબંધો કરતા નહીં. બટા પૈસા તો કમાતા મળશે પણ એક પરિવારનો પ્રેમ વીતી ગયેલો પાછો નહીં મળે. મમ્મી એ તમારી ભૂલ છે. અત્યારે તો પૈસા છે ને તો જ બધું છે. પૈસા નહીં હોય ને તો આપણને કોઈ બોલાવશે નહીં. રેખાબેન આપણને કોઈ ઓળખે કે ના ઓળખે એનાથી કાંઈ ફરક પડતો નથી. આપણે તો આખા પરિવારને હળી મળીને રહેવાનું હોય. પણ બા આ વાત રેખાબેન નહીં સમજાય. એ તને બધી ખબર પડે છે ને તો તું ઢળા કર. મારે કાંઈ નવરાય નથી. બા તમે જરાય ઉપાધિ ન કરતા. હું છું ને તમારું ધ્યાન રાખવા. આમે તે ઘરે એકને તો રહેવું જ પડે. હાલો આપણે દવાખાને જઈએ. સારું હાલો બટા હાલો. હે પરવીનની માં કાલે દવાખાને ગયા તા સુધીરભાઈ કઈ વાત થઈ હતી? સુધીરભાઈ ઈ કોણ? ડોક્ટર છે? હા એ ડોક્ટર છે. અમને થોડી ખબર હોય ઈ ડોક્ટર છે. તમે તો આવા આવા જ ગયા. એ હું તને એમ કહું છું આ રેખાઓ રહ્યા ને એના મામાનો દીકરો એ સુધીર દવાખાનામાં કામ કરે છે એટલે ઓલા પ્રવીણે ફોન કર્યો હતો. એ રેખાઓ આવે તો સુધીરભાઈ હારે વાત કરીને કે આલ્યો પૈસા મારી પાસે કાયમ નથી. હું મરી જાઉં ને તો એ ફોનમાં નવરી જ નહીં થાય. બા હું કામ ખોટી ઉપાધિ કરો છો? હું તો તમારી હારે હતી ને ડોક્ટરે તમને હા ઉપાધિ કરવા ના પાડી છે. આમાં રેખાબેન નું ત્યાં શું કામ હતું? હું તો તમારી હારે જ હતી ને તમને ડોક્ટરે હા ઉપાધિ કરવા ના પાડી. ખોટી ઉપાધિ ન કરતા. એ સારું લ્યો બેટા તમે બે વાતો કરો મારે થોડું કામ છે ને તો હું જાઉં છું. મમ્મી અને નિરલ તમે બે છે ને એને ખાડા પહેલી વાર. મમ્મી મારે આખો કબાટ ફેરવો છે. પછી હાડી ખાડે ખાડે છે. પછી હાડીઓ 10,000 છે 15,000 વાળી છે. રેખાઓ તમારો જેટલો આ ઘરમાં હક છે ને એટલો આ હિરલ હોવાનો હક છે. તમારી ઉતરેલી હાડી હું કામ ઈ પહેરે? એ રામ રામ રંબાબે. કેમ બાપુ અચાનક આવવાની તું કાંઈ સમાચાર ય ન દેવડાવ્યા? મને સમાચાર મળ્યા કે રંબાબેન ને મજા નથી તો મને થયું કે એને કાંટો મારતો આવું અને તારી માએ હાડી મોકલી છે. હા નતા દેવા. બાઈ તને દેવી ને હા બાપુ. બાપુ આની ક્યાં જરૂર હતી? તમે મારા ટાણે આવીને ઉભા રહ્યો ઈ જ ઘણી છે. અરે મામા આ હિરલ તો હવે મોટા ઘરની વહુ છે તો આવી હાડી કાંઈ ઈ થોડી હવે પહેરે. બસ રેખાબેન બહુ થઈ ગયું. હવે તમે એક શબ્દ નું બોલતા. ભલે મારા માત્ર અમીર નથી પણ આમ જોવો ને તો તમારા માતા પૈસા એને અમીર ન કહેવાય. ટાણે આવીને ઉભા રહે ને તો એને અમીર કહેવાય. પૈસા તો ઢળતા મળશે પણ પરિવાર નહીં મળે. આમ બોલવામાં નહીં પણ સહન કરવામાં મહાનતા છે. આમ તો જો ગનેરના ભંડાર તો અહીંયા જ ભરાશે. ભીખાભાઈ તમે એનું ખોટું ન લગાડતા. એને તમારે રોજનું થયું. ના રંભાબેન એ તો છોકરું કહેવાય એનું મને જરાય ખોટું નથી લાગ્યું. સારું રંભાબેન દીકરી હિરલ હવે હું રજા લઉં મારે ખેતરે ઘણું કામ છે. અરે ભીખાભાઈ હજી તો તમે આવ્યા છો જમી કાઢીને જાજો. ના ના મારે જે ખેતરે ઘણું કામ છે હું જાઉં છું. એ હારું બાપુ આવજો ને બધાને રામ રામ કહેજો. એ સારું લ્યો. એ આવો આવો કડવી માં. એ આયા એ પણ મારે બેહવાની નવરાય નથી. મારી દીકરી રેખા ક્યાં એ તમે બા પાસે બેહો હું રેખાબેન ને બોલાવી આવું. છે? એ તારે નથી જાવું, હું જાઉં છું. આવો આવો મમ્મી કેમ અચાનક આવવાનું થયું? તમે તો મને સરપ્રાઈઝ આપી દીધી. બેહો બેહો. તું બોલો ને મમ્મી આટલા બધા સંકોચ આવતો કેમ? કેમ આટલા બધા ઉપાધિમાં છો? બેહો બેહો. એ મારે થોડુંક તારું કામ છે. એ મારે થોડાક પૈસાની જરૂર છે. આ જો ને આખે મોતી આવી ગયા છે તો ડોક્ટર કે તમારે અઠવાડિયું રોકાણ થાય દવાખાનામાં મોતિયા ઉતરાવો. એ હા તો હું આવી છું. ઉપાધિ કરો માં. હમણાં તમારા જમાઈને ફોન કરું તમને જોઈને એટલા પૈસા આપ. એ તમે ઘરે આવો. તમારું કામ છે. મારા મમ્મી આવ્યા છે. બા રેખા ક્યાં છે? એનો અચાનક ફોન આવ્યો તો કે ઘરે આવો. એ તારા હાહુ આવ્યા છે ને તે અંદર છે રૂમમાં. સારું લ્યો. એટલે આવો આવો. આ સમય આવી ગયા. કેમ અચાનક ઘરે બોલાયો? હું આમ તો ઘરે આવવાનો હતો. કેમ ઘરે આવવાનું હતું? કંપનીમાં કઈ કામ નતું કે પછી તમને મજા બગડી ગઈ છે? ને હા કંપની આપણે ડૂબી ગઈ છે અને થોડુંક વધારે નુકસાન અને માથે વધારે લેણું થઈ ગયું છે. હવે શું કરશું? આપણું ઘર કેમ અકાલશું અને આપણે ક્યાંથી ઘરનો ખર્ચો કાઢશું? સારું તો હું જાઉં છું. હાલો લ્યો હવે.
પણ બેહો તો ખરા, ક્યાં જાવ છો? એ કડવી બેન ઉભા રહો ઘડીક, એ કડવી બેન બેહો ઘડીક, એ કડવી બેન. પરવીન બટાવ આયા બહાર આય તો. બોલો મેં. કેમ બટા તાર મોઢું ઉતરી ગયું છે, શું વાત છે? કાંઈ નહીં બા, થોડો થાકી ગયો છો ને એટલે. દીકરા હું તારી માં છું, તું નો કે ને તોય તારા મોઢા ઉપરથી હું કળી જાઉં. બટા રેખા તું કઈક બોલ, મારો દીકરો તો મોઢાનો હાવ મોળો છે. મમ્મી તમારા દીકરાને હવે બહુ મોટી નુકસાની આવી છે ધંધામાં. કંપની બંધ થઈ ગઈ છે. હવે આપણે પૈસા ક્યાંથી કમાવશું? બા રેખાબેન આપણે દુઃખી થવાની જરૂર નથી. કહેવાય છે ને ભગવાન એક દરવાજો બંધ કરે ને તો જરૂર બીજો દરવાજો ખોલી નાખે. તમે હું હું કેવા કેવા માંગો માંગો છો? છો? મેં કાંઈ સમજ્યા સમજાય નહીં. રેખાબેન તમારા દેરને પ્રમોશન થઈ ગયું છે. 15,000 હતા ને હવે અત્યારે 50,000 થઈ ગયા છે. એ નાખું. હું વાત કરો છો હિરલો? આખું સંઘને એટલો પગાર થઈ ગયો છે? હા મોટા ભાઈ એ વાત સાચી છે. જોયું બટા રેખા, આને સમજદાર કહેવાય. સુખ દુઃખમાં હારે ઉભા રહે ને એને પરિવાર કહેવાય. પૈસાનો પાવર ન કરાય, પૈસા તો હાથનો મેલ છે. જોયું? તને પાવર હતો ને કે પૈસા હું વધારે કમાઉં છું, સંજય ઓછા કમાય છે. ક્યારેય આવું અભિમાન ન કરાય. કોઈનો અભિમાન રહ્યો નથી અને રહેવાનો નથી. અને હા, કાયમ બધા જેવો સરખા ન હોય. દુઃખ ને દુઃખ બધાને આવતું હોય. હિરલ મને માફ કરી દે, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તારો જ્યારે દુબળો સમય હતો ને ત્યારે મેં તને હારે રહેવાને બદલે બહુ મેણા ટોણા માર્યા. હિરલ જો તું થાય ને તો તું પણ મારી પાસે બધા કામ કરાવી રહે અને મને મેણા ટોણા તું મારી હે અને એના બદલે તું તો બધાને આશ્વાસન આપ. સુખ દુઃખમાં બધા હારે રહે એને પરિવાર કહેવાય. દેરાણી જેઠાણી તો બે બેનું કહેવાય. હિરલ મને માફ કરી દે, આજથી તું મારી નાની બેન છે. રેખાબેન માફી ન માંગો, આપણે બે તો બેન છીએ. બસ હવે આ બે મેકો. હું કોશિશ કરીશ કે મારી કંપની ફરીથી ચાલુ થઈ જાય. ત્યાં સુધી આપણે તન મનથી બાની બધા સેવા કરશું. હા મમ્મી હવે તમારે જરાય ચિંતા કરવાની નથી. બસ મારું આ સપનું હતું કે મારો પરિવાર હળી મળીને રહે. હવે મારા મનને શાંતિ થઈ, મારો પરિવાર હળી મળીને રહે. મમ્મી હિરલ હવે મારી દેરાણી નહીં પણ મારી નાની બેન છે. હવે અમે બે બેનું મળીને તમારી સેવા કરશું. હા ઓ બા. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી પરથી એ શીખ મળે છે કે ક્યારેય પૈસાનો પાવર ન કરવો જોઈએ. પૈસા તો હાથનો મેલ છે, ક્યારે આવે ને ક્યારે જાય ખબર પણ નહીં પડે. કુટુંબમાં હંમેશા હળી મળીને રહેવું જોઈએ. તો હા મિત્રો, ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબર કરો. અને હા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરો. અને હા બીજી એક અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ફેમિલી ફિલ્મ ભૂતિયા, એના પર સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.